ઝાલાવાડ રબારી સમાજના અધ્યક્ષ અને મારા પરમ મિત્ર છે ઘનશ્યામ વખતથી અમે કામ કરીએ છીએ. એવા ઘનશ્યામભાઈના આમંત્રણથી આજના દિવસે હું આવ્યો છું. ભજન ભગત એટલે સૌરાષ્ટ્રનું મોટું નામ. એમની સાથે સીધા સંપર્કમાં વર્ષો સુધી મેં કામ કર્યું છે. હું રાજ્ય સરકારમાં મંત્રી અને સરસ મજાની ગૌશાળા, એક માણસ આવી મોટી ગૌશાળા વર્ષો સુધી ચલાવે છે. અદ્ભુત રીતે કોઈ દેવી શક્તિ એમની સાથે હતી એવું મને અનેક વાર અનુભવ છે. યોગાનો યોગ નથી, ચમત્કાર છે. એ વિભૂતિનો ચમત્કાર છે કે આજે 11મું સમૂહ લગ્ન અને એમની 11મી પુણ્યતિથિ. એ યોગાનો યોગ નથી, ચમત્કાર છે. બાકી થાય જ નહીં. કેવી રીતે મળે? અને એમાં બે સંતો પૂજ્ય રામભાઈ એમની હાજરીમાં 45 નવદંપતિ આજે પોતાના જીવનના પગલાં માંડી રહ્યા છે. ત્યારે અધ્યક્ષ તરીકે એમનું જીવન સુખી અને સમૃદ્ધિ રહે એવી શુભકામના પાઠવું છું. અને ભાઈ ઘનશ્યામભાઈને આટલું મોટું આયોજન કરવા બદલ વિનંતી આપું છું. સમાજના સૌ લોકોને, એમની ટીમને પણ ખૂબ ખૂબ શુભકામના. ઘનશ્યામભાઈ સાવગે, સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ પ્રમુખ. આ મારો 11મો સમૂહ લગ્ન થઈ ગયો છે. આજે વજાબા બાપાની 11મી પુણ્યતિથિ અને આજે જ એમની પુણ્યતિથિ છે. આજે એમની મૂર્તિની પણ પ્રતિષ્ઠા અમે લોકો કરી અને અમારા સમાજનો પણ 11મો સમૂહ લગ્ન છે. આ બંને સાથે રહી આજે અમારા જોગાનુજોગા તારીખ અને અવસર ભેગા થઈ ગયા છે. અને 45 દીકરા સમૂહ લગ્ન છે. અમારા વડીલ, અમારા માર્ગદર્શક વિક્રમસિંહ ચુડાસમા, રામબાલક બાપુ અને કલ્યાણ બાપુ પણ આવે છે. અને દીકરીના આશીર્વાદ પણ જ્યારે મળવાના હોય તો આથી વિશેષ સારો દિવસ અમારા માટે કોઈ ન હોય શકે. અને દીકરા દીકરીઓને અમે લગભગ 1 લાખ રૂપિયા કરિયાવર આપીએ છીએ. સરકારની સહાય 20,000 બંને સહાય જે સરકાર આપે એ સરકારનો પણ અમારી સંસ્થા દ્વારા એમને લાભ દર વર્ષે અમે લોકો અપાવીએ છીએ. અને દીકરીઓનો આનંદ પ્રસંગ ઉજવાય એવી અમારી શુભેચ્છા છે. દીકરીઓ ખૂબ સુખી થાય, ખૂબ આનંદ મેળવે એવી અમારી શુભેચ્છા છે. અમારી સમાજના 11મા સમૂહ લગ્ન. સમૂહ લગ્ન એટલે સમાજની મજબૂરી નથી, પણ સમાજની મજબૂતી તરફ જ્યારે પ્રગતિ તરફ, શિક્ષણ તરફ અને સમાજતા તરફ ડગલું માંડે છે, ત્યારે બધા સમાજના આગેવાનો દ્વારા જે સંનિષ્ઠ પ્રયાસો થયા એના માટે એમની પણ શુભકામનાઓ. અને આ માર્ગે બધા જ સમાજો આમાં જોડાય એટલે પોતપોતાના સમાજના બાળકો ભણાવી શકે, પોતાના આર્થિક રીતે ઉપાર્જન કરી શકે એવો આ સરસ મજાનો સમરસતાનો વિચાર છે. અને એ આજે પવિત્ર કોઠારિયા ધામમાં, પૂજ્ય વજા બાપાના ધામમાં આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાઈ અને ઉજવાઈ રહ્યો છે. ત્યારે એક સાધુ તરીકે અને સનાતનના સાધુ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપ સૌને જય શ્રી રામ.